ગરમીનું પ્રમાણ વધુ છે, જ્યારે સાબરમતી નદી કિનારા ઉપર આવેલ તિરુપતિ ઋષિવન દેરોલ જે એક પર્યટક માટે ઉત્તમ સ્થળ ગણાય છે. હાલમાં ચાલી રહેલ વેકેશન અને ગરમીના પ્રકોપથી ત્રાહિમામ થઈ રહેલ પબ્લિક અને જે ગરમીથી રાહત મેળવવા માટે નાના બાળકો તેમજ વૃદ્ધ લોકો પણ તિરુપતિ ઋષિવન ખાતે ઠંડકનો અનુભવ લઈ રહ્યા છે. મહેસાણાના ઋષિવનથી 5 કિલોમીટર દૂર આવેલ વિજાપુરમાં ગરમી 45.2 છે. ઋષિવનથી 5 કિલોમીટર દેરોલ કૃષ્ણનગર ગરમી 46.1 છે, જ્યારે તિરુપતિ ઋષિવન દેરોલ જ્યાં 10 લાખથી વધુ વૃક્ષોના કારણે ગરમી -41.5 ડિગ્રી છે. જ્યાં વધુ વૃક્ષો હશે ત્યાં ગરમી ઓછી હશે. આ ઋષિવનમાં વૃક્ષોથી છવાયેલું છે, જેના કારણે ગરમીની મોસમમાં પણ ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. સૃષ્ટિ, અહીંયા કેવું વાતાવરણ લાગે છે? અત્યારે ગરમી બહાર પડી રહી છે, હીટ વેવ છે, તે છતાં તમે વોટર પાર્કમાં આવ્યો છો તો કેવી ફેસિલિટી છે અને કેવું વાતાવરણ છે? એટલે ફેસિલિટીઝની વાત કરી તો ખૂબ સારી છે અને બહારના ટેમ્પરેચર કરતાં અહીંયાનું ટેમ્પરેચર પણ ઓછું છે એવું ફીલ થાય છે અત્યારે. અને બાકી તો બધી રાઇડમાં અમે બેઠા બહુ મસ્ત છે અને એન્વાયરમેન્ટનું એનું આખું બહુ મસ્ત એનું ડિઝાઇન છે, વેલ ડિઝાઇન. બાળકો માટે તેમજ મોટા માણસો માટે ફેસિલિટી સારી છે? હા, બહુ જ સારી છે. કેવું વાતાવરણ અહીંયા અનુકૂળ થાય છે? કેવું ફીલ કરો છો તમે? એટલે બહારના ટેમ્પરેચર કરતાં સારું ફીલ કર્યું છે. પછી એના પછી વોટર પાર્કમાં આપ જવાના? હા, હવે જવાના છે વોટર પાર્કમાં. કઈ રાઇડમાં આપ બેઠા? અમે ઝીપ લાઇનમાં, બંજ જમ્પિંગમાં, ટ્રેનમાં અને ડેશિંગ કારમાં, બોટિંગમાં ઘણી બધી રાઇડ્સ છે. શું સૂચન આપવા માંગો છો? કાંઈ નહીં, કે ઉનાળામાં જ્યારે વેકેશન હોય ત્યારે અહીંયા એકવાર આવીને જરૂર વિઝિટ કરવી. શું નામ આપનું? મારું નામ પિન્ટુભાઈ પટેલ છે. પિન્ટુભાઈ, અત્યારે ગરમીના મોસમમાં પર્યટકો જે આપના વોટર પાર્કમાં એમાં આવી રહ્યા છે તો એમના માટે શું સુવિધાઓ આપો છો, કઈ પ્રકારની વ્યવસ્થા છે? અમે અહીંયા 100 મીટરના અંતરે પાણીના કુલરો મૂકેલા છે, જેમાં ઠંડુ પાણી આવે છે. પછી 50 મીટરના અંતરે અમારે ફોગર પ્લાન્ટ લગાવેલા છે, જેના ઉપર ઠંડુ પાણીનો જાણે વરસાદ થતો હોય એવું લાગી રહ્યું છે. કેટલા એરિયામાં આ પ્લાન્ટ ફેલાયેલો છે? 300 એકરમાં ફેલાયેલો છે. કેટલા વૃક્ષો આવેલા છે? 10 લાખ વૃક્ષો છે, જેના કારણે બહારનું વાતાવરણ 46 ડિગ્રી હોય તો અહીંયાનું વાતાવરણ 41 ડિગ્રી થઈ જાય છે. બીજી કયા પ્રકારની વિશેષ વ્યવસ્થા છે અને શું સુવિધાઓ છે? અહીંયા વૃક્ષો એટલા ઘટાદાર છે કે ત્યાં છાયડા નીચે પબ્લિક બેસી શકે એવી વ્યવસ્થા છે. પછી ઘરેથી જમવાનું પણ લાવી શકે છે અહીંયા. બીજું તો અહીંયા ઝૂંપડીઓ છે, જ્યાં અલગ અલગ જગ્યાએ 100 મીટરના અંતરે ત્યાં ઉંમરલાયક જે વૃદ્ધ માણસો હોય ત્યાં આરામ કરી શકે છે. આખા પાર્કની અંદર શું વસ્તુ ફેલાવેલી છે? શું જોવાલાયક સ્થળ છે? જોવાલાયક સ્થળો અહીંયા દુનિયાની 7 અજાયબી છે, 35 રાઇડ છે, બગીચાઓ છે. નાના બાળકો માટે હિંચકા, ચકરડી, લપસાણી ને એવી બધી વ્યવસ્થા છે. 35 રાઇડ્સ છે એમ્યુઝમેન્ટની ટોટલ, અને વોટર પાર્ક પણ આવેલો છે. અત્યારે કેવી પબ્લિકનો ઘસારો છે અને કયા પ્રમાણમાં છે? પબ્લિકનો ઘસારો અત્યારે સારો એવો છે, પણ ગરમીના કારણે પબ્લિક અત્યારે વોટર પાર્કમાં જવું વધારે પસંદ કરે છે. અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા.